પેલા બે ભાઈઓ છે ને પલ્લીઓ ચો જો પલ્લીઓ કામ કરતો જ નહીં ને લે ઓ ભાઈ શું કરી છે બેઠો તો કાકા બોલો એટલે હું બેઠો તો પેલા બે ભાઈઓ કામ કરે છે તું મોબાઈલ માં ચીર છે આ તો રીલ્સ આવી હતી એટલે જોતો તો ઇન્સ્ટાગ્રામ ની કાકા બોલો ને આ પેલા પૂરા ભેગા કર્યા હેડ કરો કાકા થોડું જોઈ લો ઉભો થા હવારનો મોકલ્યો છે તને કાકા હવાનો મોકલ્યો પણ હવાના પૂરા ભેગા કર્યા હા હું હવારના પૂરા ભેગા કર્યા આ પેલા બે ભાઈઓ કામ કરે છે તું બે હીરો મોબાઈલ માં ચીર છે કાકા તો બી હાલ જ બેઠો છું એ ભાઈને પૂછો સારું કામ કરાય કરાવ હેડો આ વરસાદ આવ્યો માર તો આ બધા પૂરા બુડા બધા ચેવા થઈ ગયા જો ને બગાડ દીધા આ સિઝન જ હવે છે આ ભગવાનને કીધું મહેરબાન કર થોડી આ બધી વસ્તીને સારું થાય એવું કર બાપા આ પુરાણ બુરા બધું બગડ્યા છે બધી ખેતી એ બગડી છે મારા પેલા ભાઈઓને બધા હવે મળવું પડશે હવે ભેગા કરાવજે પહો હું જઉં છું હા હા આ સીધા હતા તો અહીં કાકાને આવી ગયા હતા બધા બેઠા હતા શાંતિથી તો ભેગા દેતા નહીં ને કે પૂરા ભેગા કરો આખો દારો બસ પૂરા ભેગા કરવાના હોય અમાર તો આ ડોહા હાથી કોઈને બેહવા જ નહીં દેતા હતા તો શું ફરવાય ના દે કશું નહીં કોમ ના આખો દારો કોમ જ કરો છે અમાર તો આબા જવાનું હોય જ નહીં એ તો આયો મારું હોના જેવું ખેતર છે પણ મારે વ્યસન છે શું કરું બાબાનું શિયાર જ નહીં આવતો મારા ભાઈઓને બાબા આલો ખાધ્યા જેટલા ઘઉં લઈ જાઉં ખાધ્યા જેટલા હું ખાધ્યા જેટલા ઘઉં આખા ખાધ્યા જેટલા થાય આ તો આ ફેર નહીં હાલવું જ નહીં બાબા ઘેર જઈને છોકરાને કહું અને જાતે વાઈએ ને આપણે છે ને કહું આવાજની બટેકા વાઈએ બટેકા કેવા થાય છે એક વાર જોઈ તો લઉં અને ના હોય તો આ દારૂ બારૂ બંધ કરું પણ મહેનત કરાવું છોકરા જોડે ભણાવું તો શું પણ છોકરો પણ છે પણ વાંધો નહીં એને ખેતરમાં થોડું કોમે બતાવવું પડે ને ત્યાં શું કરું જેવી મારી માટી છે સોનાના ભાવને આમ જ બટેકા બનાવી દઉં જોરદારના ઘેર જઈને છોકરાને બોલાવીને લાવું હા કીધું બટાકાનું બિયારણ લઈ આવીએ શું કરે ઓલે આખો દાડો ઘેર ના ઘેર બેહી રહી તાર કામ ધંધો કરતો નહીં આપણું આ ક્ષેત્ર નહીં પડી રહ્યું વાબાનું નહીં પડી હા આફેર આપણે જ વાબાનું એમને કોઈ વાબા મારે નહીં આવવાનું આફેર છે ને પેલી વખતે ઘઉં આયા આટલા હાલ્યા હતા આપણે ખાધ્યા જેટલા ખોબો કરી આ ફેર બટેકા વાઈએ શું કીધું આ તો વાંધો નહીં બટેકા વાઈએ આ આખું ગોમ ના વાવે ને એવું વાઈએ આ ફેર બટેકા વાઈએ અને ઓછો ભાવ આવે તો વજન તો પકડે બાય ટ્રેક્ટર તમે ના જતા પા એ તો હું કહી જાય કે તમે આલફે તમારે નહીં વાવવાનું આલફે અમે વાબાના બટેકા હું જાય તો ભાગવાન ના ના તમારે જવાનું નહીં તો હું સમજાઈ જાય છે હું કહી જાય હો જો અને વ્યવહારમાં રહેવા એના શેરના પૈસા છે હાલ દેજે આ તો વાંધો નહીં શેરના ખાતરના જે થયા હું હાલ દે પણ તમે ના જતા તો હું જઈને ના પાડ દે આ બેવાનું પાણી પાયું એવા હતા પાઈ દઉં ના હતા ગેમ ચાલુ આ પાઈ જઈ મળ્યા અને કાલ જઈને ના હોય તો હરખું કરીને પછી આપણે બટેકા આ તો વાંધો નહીં કાલ બટેકા ઘૂસું તો આજે શું કીધું પાછળ પડેરીમાં હા છોકરા હા ગોમમાં જજે મારું નામ દેજે હા તો દારિયો છે પછી હા વધારી દેવાનું કરવાનું મને પહેલાવાનું કરો પછી વધારજો હા જો થોડો વધતો ખરું હાલ શું પડ્યું છે તમારા ડેક્ટર આ વધી ગયું બાપા ભાઈ વધી જાય તો પાણી પર ચડી જાય વધી ગયા હા એ તો થોડા ઊંચા જઈએ એટલે વધી જ જવાનું પહેરવાનું શાંતિ રાખ પેલા કોમ ધંધો કર થોડા પૈસા ભેગા કર પછી પહેરાવું જ તને આ તો મને પહેલા દે તો આ મૂન માં બે વાટી દઈએ વવારા થઈ ગયા હતા હમણાં મેળે જોવા તો હમણાં ભૂઈ પડે હમણાં જ્યાં ગોમમાં સોનું મળ્યું ગોળ આવડા પાછા પહેરવું છે શું કેવું મારા મોટા ભાઈને વાત કરી પછી આવા છોકરા પહેરું કરી રહ્યા હતા તો લોકો ના વાદે કોક કરવું તો પડશે ને કે છોકરા કોટ છે ને એટલે સંજય લાગે પેલો બેહવાનું કોમ કરે લે જ નહીં ને ભેગો થતો જાવ મળતો જાવ વિડીયો ની વાત કરતા હું હવે એવું નાખો મા બાપા એવું કે આપડે આગળ આવવાનું બાબા કરવાનું હવે કાલ બાર આખો દારો હું પણ કોમ કરે વિડીયો તો નાખું એ તો જો મારો
કોમ તો કરવું જ પડે ને યાર, બેવાનું દૂધ ને બૂધ ખાવા ના જોવું આપણને. એટલે દૂધ તો તારે એકલા નહીં, અમારે દૂધ તો ખાવા જોવો. અમે નહીં કરતા કોમ, અમે ફોન જોઈએ છે કોમ. ના કોમ તો કરવું જ પડે ને યાર, જો તોય થોડું ઘણું થોડો ફોન તો જો તો ખબર પડે કોક તને. ફોન જોવાનો ટાઈમ જ નહીં મળે ના, જો ને અમે જોવું એટલે મિલ દઉં એને વાંધો નહીં હો. હા એટલે તું જોઈ લેજે. અને લે હેડલા ના પેલો સાહિલ આવ્યો ને તાર ભાઈ આવ્યો એના જોડે જતા નવો આઈફોન લાવ્યો હતી. એને કાકા નવો આઈફોન ને એક્ટિવા નવું બધું લાવી આલ્યું. જો ને એક્ટિવા નવું લાવી આલ્યું એટલે લઈને ફરે આખો દારો. 2 લાખનો આઈફોન લાવી આલ્યો. 2 લાખનો? હા 2 લાખ વાત કરો. 2 લાખનો ફોન, 2 લાખનો આઈફોન ને એક્ટિવા 1.5 લાખનું આખું એક્ટિવા લાવી આલ્યું. હા તાન તો અમાર બધો કાકા બધો લાડકો આવ્યો સૌથી નાનો હોય એટલે લાવી આલો. ખરો હવે રહ્યો. અને આપડા ખુદ આરું છે તો કરીએ શું કરીએ ભાઈ? લા સાહેલા તો 2 લાખનો ફોન લાવ્યો. ફોન તો બતાય દેવને જોમ પર તો યાર બહુ મોટો ફોન લાવ્યો જો. એટલે આ તાઈ જબરો 3 કેમેરા વાળો ફોન લાવ્યો. હવે તો ખાલી બાપા કહેવાનું જ. 2 લાખ ખાવ નહીં એટલે બીજા દાય વસ્તુ. એવું 2 લાખનો ફોન લઈ આવ્યો? યાર જ નચો જાય. આપે તો મારે બટાકા મારા બાપાએ બાબાને કર્યા ને આગવા તો બટાકા વાઈને બટાકા વેકીને આવો ફોન લાવો. 3 કેમેરા વાળો જબરો ફોન લાવ્યો તું તો. 2 લાખનો ફોન લાબત પર બટાકા વેકીને નચો જાય. મારે લાવવો જ પડે, એમાં આવો જ ફોન લાવવો પડે બટાકા વેકી. અરે તો હા ના રિહાર હા ના એટલા આ તો બધા લાડક વાયો છે. હા એવું હે ને? હા એટલા બધું લાવી આલું પર શું કરે આપણો રહો નીકળી જાય આખો દારો ખેતરમાં જ્યાં હોય ત્યાં. એ આખો દારો કાકા ને આવશે અને પેલા કાકા આવશે તો અત્યારે લે હેડજો. આ પૂરા ભેગા કરવા છે લે હેડજો. પારીઓ બધવી છે એટલે આપડે આખો દારો ખેતર નું કરવાનું. ભાઈ રખરા આખો દારો શું કરવાનું? નવું આઈફોન લાવી આલે. હવે એક્ટિવા નવું લાવી આલ્યું છે. એ ટાઈટ લુકરો થઈને ફરી રાખે છે. અને આપડે આખો દારો ભાઈ ખેતરમાં એ ગધા મજૂરી કરે રાખો એમની. આપડે મહેનત થી પૈસા મહેનત થી ફોન લાવવો પડે. આપડે આપણે ફોન મળવા ને આપડે બાપા લઈ આવશે નહીં. આપડે તો લઈ આવવાના જ નહીં કશું. આપણે મહેનત કરીને જ લાવવો પડે. ફોન જોવા 2 લાખનો ફોન લઈ આલે જો ને. કોલેજ જે તો તે રજા હતી મારા બાપાએ રહો કાઢ નાખ્યું. કામ કરે વાત કરો. એમ તો કામ કર્યું. આ તો પારીઓ બંધીને તો પેલું ઝાડ વાઢવાનું કીધું. પારીઓ બંધીને આવ્યો પાહો આ એન્ડોની પારીઓ બંધીને એ બધું કર્યું. હા કોક ડાર્યો તા બાપાને કહેતા હતા કે લાયક ના લાયા જો. એ ડાર્યો લાવ કાલ હજી કીધું તું આજે સવારે આવી જાય. બરોબર. તેના માટે ડાર્યો બોલા પારીઓ બંધવા કો પેલી ઝાડ વાઢવા બોલાવે એમ. હા કેટલી હોય જાતે? ના એ બહુ થોડું જો હે વીઘો અડધો વીઘો. હા લા પેલો 2 લાખનો ફોન લાય તો બતાવ. લેન જોન કોણ ના પાડો. લ્યા 3 કેમેરા વાળો ફોન લાય. આટલો બધો મુગો લવાતો હે. મેં મારા બાપા પહેરવાની વાત કરી હે. ના પહેરાવે તો કાલ ખાવું નહીં. માર જેવું કર 2 દાડા ના ખાય એટલે ત્રીજા દાડે પહેરવાની વાત કરે. ના લે આ તું ઓના જેવું ના કરતો. ઓના જેવું કરાતું હે. આ તો રિહાર છે 1 નંબરનો. તો પહેરાવાની તો પૈસા ઓછા કોઈ કર બાપા જોડે કોઈ રૂપિયા ભર્યા હતા તમને હબી હાલ કેવા લાઈ આલા. આ તો રિહાર છે. તો આજનો દાડો ના ખાઈએ. તું તો સદ આવરું ટેણીએ જેવું ઢેચણ જેવું બાપ પહેરવાની વાત કરી હી ડાયરેક્ટ. તો પહેરવું તો પર જ ન થાય. કોલેજ બોલે પૂરી કર પેલા. હું તો કોલેજ જાઉં છું. આ બાપ પહેરવાની વાત કરી હી ડાયરેક્ટ. આ તે કોલેજ ઓના જેવું ના શીખતો છોય. પેલા પેપર ને પરીક્ષા હોય હાલો. પઈ પહેરવાનું. કોલેજ પૂરી થાય પછી શાંતિ પહેરવાનું હોય તો સુધી બાપાને ઘેર રૂપિયાની સગવડ થાય થોડી ઘણી. અને ડાયરેક્ટ તમે ઓના જેવું શીખો ઓના જેવું શીખતા નહીં કદી. અને તમે બધા બે હું જાઉં છું હવે. મોટો ભાઈ બે હતો ને એટલે કશું તને બોલ્યો નહીં. આ પહેલું જ છે ને તો હું કઈ કર. શું કરું? 3 દાડા ખાવાનું નહીં રખડવાનું. બાપા કે કોમ કરવાનું નહીં એમનું કીધું. એટલે આ પૂરતા પહેણાવે ચો જાય. આ રીતે હવે એવું જ કર્યું ભાઈ. હા આવો ફોન લાવો હોય ને તો રિહાવું પડે. પહેણું હોય ને તો મારે કીધું કરવાનું. બરોબર? હા રે તાર હું જવું. બરોબર? કોઈ કોમ જ ક્યાં છે? એવું ના કરાય. એ તો સગન બાપા તો દલાલી કરો ને એ દલાલી કરે એ તો ફોન લાવો. આપડે એવું રિહાવાનું નહીં. ભણવાનું ધોન હાલવાનું અને રજા હોય ને ત્યાં શેતનનું કામ કરવાનું. તાને એવું બધું રિહાવ નહીં. જો તું આવરો જ છે તાન એવું અત્યારથી તું રિહાઈ જતો તાર બાપાનું થશે. રિહાવ બિહાર ના હોય એ તો કઈ જાય તો પૈસા વાળા. તારે તો દલાલી ને બલીના પૈસા આવે તો 2 લાખનો ફોન લાવો. આવું બધું મગજમાં ના રાખતો. તાન તાર બાપા કોમ થાય નહીં ને તો આપડે તો કોલેજ કરવાની ભણવાનું. હવે તો કોકનું મગજમાં નહીં લેવાનું. હા તાર મેહુલ બે હું જઉં અને હું કહું આવી રીતે મગજમાં નહીં લેવાનું. આ બધા તો કે આપડે બાપા કે ને જ કરવાનું. બાપા કે બધું સાચું જ કે. હા ને
આ તમે બે હું તો જાઉં. અલ્યા માર તો રિહાવાનું થાય જ ને નકર માર તો મારા બાપા વિહનું પીને હમણાં સોતરો કાઢ નાખે. લાય મને તો બેહો દોવા જવા દે. ભેંસો નું બધું કામ કરવું પડે છે આટલી ઉંમરમાં. આજો ને કેટલી બધી ભેંસો છે. અલ્યા પછી આવ્યો તો કાકા ખેતરમાં આવ્યો તો ખેતરમાં આવ્યો ને પેલું પૂરવાનું પતી ગયું બધું. પૂરા બધા ભેગા કરી દીધા. હા બધું અને ઘેર ભરાઈને પછી ટ્રેક્ટર બેક્ટર બોલાવીને હા તો હોજે ટ્રેક્ટર બોલાવીને ભેગા કરીને ભરી દઈશું. હા તો જો આ બાજુ લાઈને અહીંયા ઓગલી મોટ દેજે બરાબર. એ હા શું કીધું અહીંયા ને હોવે. એ હા. અને આપણો દેવા બાપા સંજોગ મળે તો કોક એરિયા બાબાને કહેતા હતા ઇનામમાં. ઇનામ બાબાને હોવે. કહેતા એટલે પેલા લાખા ભાઈઓ આવતા હતા તે મન કૌયા આવતા હતા ખા એટલા. અત્યારે હું ખેતરમાં આવતો તે તો સંજોગ મળ્યો તો દેવા બાપાનો તે મને બિહારે કઈ ભાઈ વાત કરી મને. એ પિન્ટલી ફાઈન ફરશે ને એ શું કામ કરવાના અહીં. હવે તો એમનો વિષય છે કાકા આપણે તો શું કરીએ હવે આ પેલો સંજીવ છે એ થોડો મોબાઈલ માં ચેર રહે તારા જેમ આખો દારો બીજું કોઈ કામ અમે તો નહીં. કોમ કરીએ અહીં ને આખો પેલો દાડો બાપો છે એ પીન ફરે રાખે છે. તે પૂરા ભેગા કરીને કોમ અત્યારે આયા જ કરવાના ખરા. હવે ફોન માં છે હવે શું વાંધો હોય તમારે? સારું હેડ કશું વાંધો નહીં ને કરવું હશે કરશે તાણ બીજું શું હતું. વાવા તો સારું નહીં ને થોડું પીવાનું ઓછું થાય ને મજૂરી કરે તો શરીરે સારું થાય. અને પેલો આખો દારો ફોન માં ચેર થોડી મજૂરી કરે તો નહીં ખબર પડે. હા એ તો બરોબર. હવે એ તો એમનો વિષય છે ને એમને જે કરવું હોય. સાહિલીઓ આવ્યો કે નહીં? સાહિલ મને નહીં ખબર. હું અભી હાલ ખેતરમાં આવ્યો છું તો હેડે જ આવું છે. સારું હેડ હાર તો હું બેહું ઘેર જઈ. સારું હેડ. હો